વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે। પંચમહાલમાં અવિરત વરસાદના કારણે પાણી ભરાયા। ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી। ગોધરા દાહોદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે પંચમહાલ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે પંચમહાલ જિલ્લાનું જે મુખ્ય મથક ગોધરા શહેર છે, ગોધરા શહેરના જે જોડતો મુખ્ય હાઈવે માર્ગ છે, મુખ્ય હાઈવે માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હાલ અહીંથી અવર જવર કરતા જે નાના મોટા વાહન ચાલકો તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગોધરાથી દાહોદ જે હાઈવે માર્ગ છે, હાઈવે માર્ગ પર દર ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે જે નાના મોટા જે વાહન ચાલકો છે તેમજ પેસેન્જર વાહનો છે તેઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે આજ હાઈવે માર્ગ પર પાણી ભરાઈ જતા વન સાઈડ માર્ગ ચાલુ કરી દેવામાં આવે છે। સાથે સાથ ગોધરા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના અહેવાલો બી મળી આવ્યા છે। ત્યારે દર વર્ષે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં હોવાના દાવા કર્યા છે, પરંતુ આ દાવાની પોલ ખોલતા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે।